ભગવાન ભાગવતની આ કથા મોક્ષ આપનારી કથા છે. 7 ગાંઠો કઈ, આમ તો મારે બધું સમજાવવું જોઈએ કે ભાઈ 7 ગાંઠ તો 7 ગાંઠ કીધી પણ એ કઈ, એટલે જ કીધું ને કે આ ભાગવત કથા કરવા બેસીએ ને ત્યારે સમય બહુ ખૂટે સાહેબ. તો 7 ગાંઠો ઝડપથી આપને કહું છું. 7 ગાંઠ કઈ છે? પહેલી, પતિને પત્નીમાં, પતિને પત્નીમાં અને પત્નીને પતિમાં આસક્તિ. આ પહેલી ગાંઠ. તારા વિના કઈ થાય જ નહીં, તું ન હો તો મારું શું થાય, તું મારા ત્યાગી જાતી નહીં. સાચો પ્રેમ કરતા હો તો બહુ અચ્છી બાત હૈ ભૈયા. એટલી આસક્તિ ન હોવી જોઈએ કે પત્ની તમે કોઈ ધર્મ કરતા હો ને તમારી પત્ની તમને રોકે અને તમે કાર્ય ન કરો તો એ તમારી ગલત આસક્તિ તમારી પત્નીની માલિકો છે. એટલું યાદ રાખજો સાહેબ. તમારો પત્ની કોઈ સારું કામ કરતી હોય અને પતિ રોકે તો એ ગલત આસક્તિ છે. તો પહેલી આસક્તિ પતિ પત્નીમાં અને પત્નીની પતિમાં. બીજી આસક્તિ પુત્રમાં, પુત્ર મોહમાં, જે હમણાં આપણે દાખલો દીધો આપણે નહીં કરી. ત્રીજી આસક્તિ ધનમાં. શેમાં? ધનમાં, પૈસામાં, દ્રવ્યમાં. એક મહાત્મા ગલીમાંથી જતા હતા. मैं अपने रोक नहीं पाता हूं, आपको दृष्टांत देने से. मैं आज सोचा था कि दृष्टांत एक भी नहीं दूंगा, सिर्फ आपसे कथा ही सुनाऊंगा, लेकिन क्या करूं, मजबूर हूं. यहां बैठ जाता हूं तो पक्का नहीं रहता कि क्या करूं. આ પહેલી કથા એવી છે કે ઋષિ જેવા શ્રોતાઓ સાંભળે છે. અને કાલે મને કોઈ કીધું, ભૂલી ગયો, કે 4 કલાક સુધી કથા સાંભળી અને ગાયો જાણે સાંભળતી હોય ને એક વાર પણ ભાંભરી નથી અને આખી કથાને એને આ સરસ મજાની સફળ કરે હોય. નહીં આટલી બધી ગાયો બાંધી હોય સાહેબ, ગાયો અને બાયું બે અવાજ ન કરે તો કહેવાય જ નહીં એટલું સાહેબ. એ કહી દઉં, બે હરકી જો પાસે આમ જો એકબીજાને પ્રેમ કરે છે. આ ભાગવત ને એ ભાઈ અહીંયા આપો, જો આમ આપજો. આ ગાયો એકબીજાને પ્રેમ કરે છે. આપજો, આ ગાયો એકબીજાને પ્રેમ કરે છે સાહેબ. હા, આ પ્રેમની કથા છે સાહેબ. હે, નહીતર એકબીજાને શિંગડા મારતી હોય. વાહ. તો આ ગૌલોકની માલિકો આ ગાયો કથા સાંભળે, ઋષિઓ જેવા શ્રોતા હોય. અને મેઘરાજા તો મારો બાપ રહેતો જ નથી. જેતીની કથા શરૂ થઈ તેથી એમ કે છે કે તું તો 4 કલાક કથા કરવાનો છે ને, અમે તો 24 કલાક અહીં હાજરી દેવાના છીએ સાહેબ. આ મેઘ, अरे इसका दूसरा कहना यही कि हमारे पितरों तृप्त हो रहा है, आकाश से उसकी आंखों से अभी टपक रहा है. का કહેવાનો અર્થ, ધનમાં શક્તિ મહાત્મા જતા હતા આમ શેરીમાં ને એમાં એક જણો કૂતરાને મારે. મહાત્મા કે એ ક્યાં કર રહા હે, તારા બાપને મારમાં. ઓલો લાકડીથી કૂતરાને મારતો હતો તો ઓલાએ કીધું મહાત્મા, એ તારા બાપને મારમાં. અને ઓલો મહાત્માને કે શું કયો, આ કૂતરો મારો બાપ છે? તો હા, તારો બાપ છે, મારતો નહીં. હવે તો કેવી રીતે? તો કે હું કામ મારે કે ગમે એટલો મારું ને તો ઘરના અમારા જે રૂમ છે ને ઓસરીમાં, એમાં ખૂણામાં જઈને ત્યાં જ બેસે. ગમે એટલો મારું તો ખૂણામાં જઈને ત્યાં બે. મહાત્મા કે કામ કરું, ત્યાં ખોદ કે ખોદ. હવે મહાત્માએ કીધું એટલે એને ખોઈ દઉં તો ત્યાંથી ધન નીકળ્યું. કે તારા બાપે ગયા ભવે કંજુસાઈ કરીને વાપરું નહોતું અને અહીંયા ડાયટું તું અને મરી ગયો છે ને, એટલે મર્યા પછી હજી એની ચોકી કરે છે. એટલું યાદ રાખજો સાહેબ. આ ધન કી આ શક્તિ હે. તમારું ભેગું કરેલું ધન જો તમે વાપરો નહીં તો એને કોઈ પણ યોનિની માલિકો આવી. કહેવાનો અર્થ ધનની માલિકો આસક્તિ ન હોવી જોઈએ. બીજું, ધંધામાં બહુ આસક્તિ ન હોવી જોઈએ. ધંધામાં અરે હું નહીં જાઉં તો શું થશે, હું નહીં જાઉં તો શું થશે. અરવિંદભાઈ કહી દીધું ફોન ઉપર, મને કોઈ 2 વાગ્યા સુધી બોલાવતા નહીં. કોઈનો ફોન આવે તો એક બાજુ મૂકી દેજો, મારે કાંઈ નહીં. તો આ ફેક્ટરીમાંથી ફોન આવે, એ કોઈનો ફોન આવે તો મને નહીં કહેતા, બસ મારે 2 કલાક કથા સાંભળવી. આને કહેવાય ધંધાની આસક્તિ નહીં સાહેબ. આને કહેવાય ધંધાની શ્રદ્ધા કહેવાય. આને કહેવાય પોતાની ભાવના, ભક્તિની ભાવના કહેવાય. એટલું યાદ રાખજો કે જે શ્રાવણ કરવા આવે ભાગવત, એને આ માયા ન નડે સાહેબ. આવી રીતે સાંભળે તો પરમાત્મા દ્વારકાધીશ મળે. એટલું યાદ રાખજો સાહેબ તમે.